જાણે. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોના દર્શન. શંકરાચાર્ય પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે, જન્મરણના ચક્કરમાંથી છૂટવાની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષ સંશય, મહાન પુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ દુર્લભ છે. આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે. કૃપા કરીને આપ મારા યજ્ઞમાં પધાર્યા છો, કઈક ઉપદેશ મને કરો. અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશો કર્યા છે. પ્રસિદ્ધ શ્લોક કવિ નામના યોગેશ્વર બોલ્યા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃત સ્વભાવા કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. જે કાંઈ પણ કરીએ ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મહાપ્રભુજીએ પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવને આશીર્વાદ આપતા એ જ કહે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે, જ્યાં સુધી તારા માથે રાખેલું છે, ચિંતાઓ ત્યાં સુધી જ છે. બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ. આ બધું જ પ્રભુનું છે. અને આ જે કઈ મને મળ્યું છે એ ઠાકોરજીની આપેલી પ્રસાદી છે. અને પ્રસાદ મળે ને એમાં ચોઈસ ન હોય. પ્રસાદ તો નિયમ છે. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના ના પેલી મઠડી આપો ને પેલો મોંધાળ આપો ને પછી જમ્યા કહેવાય. આ તો જે હાથમાં આપી ગયું એ લઈ લઈએ, એનું નામ પ્રસાદ. અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં, એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી છે. એટલે ફરિયાદ જતી રહેશે. આવા કેમ મળ્યા ને આવું કેમ મળ્યું ને આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ. આ ફરિયાદો નહીં, આ ભગવાનનો આપેલો પ્રસાદ રૂપ સંસાર છે. મારે આને સ્વીકારવો છે, મારે આને નિભાવવો છે. આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આવશે. એ તો ઘણા એવા ફરિયાદ કરતા, અમને જ આવા કેમ મળ્યા કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા. બીજું તો શું કહીએ કે આને તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે પ્રભુએ નક્કી કર્યું કે આ જ સાચવશે. બીજો તો શું જવાબ હોય? હા, તારું આની જોડે ઋણાનુબંધ છે. એ ઋણ ચૂકવવા માટે ભગવાન બધાને ભેગા કરે છે. પ્રસાદ માનીને સ્વીકારું, શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં આવે. પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન આપશે. અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ, પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો. આપણો હક કશા ઉપર નથી. સૌથી પહેલા હક છોડી દો. કારણ કે આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય. આના પર મારો હક, આમ હક, આ મારો હક છે. હક છોડી દો. સંસારમાં શાંતિ જોઈએ છે ને, જે મળ્યું એ ભગવાનના ઉપકાર રૂપે મને મળે છે. એટલે આભાર નિવૃત્તિથી જીવો તો શાંતિ લાગે. જે મળ્યું એ પ્રભુનો. ફરિયાદ નહીં, આ ન મળ્યું, પેલું ન મળ્યું, આમ ન થયું. જે થયું એ ઘણું થયું છે. આપણે એના કરતા ઓછા ને લાયક હતા. ભગવાને તો ભાગ્ય કરતા વધારે આપ્યું છે. એવું માનીને જીવવું. આમ આગળ હરિનામના યોગેશ્વરે ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવતની ચર્ચા કરી. અને ચમસ નામના યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની તો અધોગતિ થાય છે. કરભાજન નામના યોગેશ્વરે પ્રભુના સ્વરૂપની આરાધનનો પ્રકાર બતાવ્યો છે. સુંદર સત્સંગ થયો છે. 3 પ્રકારના ભક્તો બતાવ્યા, ઉત્તમ ભાગવત, મધ્યમ અને પ્રાકૃત. ઉત્તમ એ છે જે બધામાં ભગવાનને જુએ. મધ્યમ એ છે જે ભગવાનને પ્રેમ કરે અને ભગવાનના ભક્તોને પ્રેમ કરે અને દરેકમાં ઈશ્વરને જુએ.
પ્રાકૃત એ છે જે ઈશ્વરમાં ઈશ્વરને જુએ પણ બીજા કશામાં ભગવાન ન જુએ. એમ આપણે સેવા કરીએ ત્યારે ઠાકોરજીને લાલ લડાવવું એ તો મનમાં હોય, પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ, પણ એક વસ્તુ સાવધાની રાખવી, સેવાને કારણે કોઈને પણ દુઃખ ન પહોંચે એની સાવધાની સેવા કરનારે સતત રાખવી. તો ઘણી વાર એમ થાય સેવાના નિમિત્તે આપણે કેટલાને દુઃખ પહોંચાડી દીધું. સેવા એ આપણો આનંદ છે, કોઈને શ્રમ આપવા માટે નથી. હા, કોઈને શીખવાડીએ જુદી વાત છે, કોઈ ખોટું કરતું હોય તો એને સાચું, જેને શીખવાડવાની જવાબદારી આપણા માથે હોય એને શીખવાડવું જ જોઈએ. નહીં તો આપણે નહીં કહીએ તો કોણ કહેશે? કારણ કે એની જવાબદારી આપણા માથે છે ને. તમે પરિવારના મોભી છો, વડીલ છો, ક્યાંક કંઈક ખોટું થતું હોય અને કંઈક સારું થાય અને આપણને કોઈને શીખવાડીએ, અને સમજદાર વ્યક્તિઓએ ધ્યાન રાખવું, ભગવાન નિમિત્તે કોઈ કંઈ ટોકતું હોય યા કોઈ શીખવાડતું હોય ત્યારે મોટું મન રાખી શીખવું. જો આજે મને શીખવા મળ્યું, એવું નહીં વિચારું મને શેના કહી જાય, મને ચાન્સ આવે તો હું બે સંભળાવીશ, આમ કરીને મોકાઓ નહીં ગોતવા. એમ વિચારું ચલો મને કોઈ કહેનારું છે ઘરમાં, મને કોઈ શીખવાડનારું છે, અને વડીલો નહીં કે તો કોણ કહેશે? નહીં તો ખોટું જ થતું જાત મારાથી કઈ સારું શીખવા મળ્યું મને, એવું મન મોટું રાખીને સારી વસ્તુ સ્વીકારવાની ભાવના જીવનમાં રાખી. સુંદર ચર્ચાઓ થઈ છે. નિમિરાજા પરમ ગતિને પ્રાપ્ત થયા, પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. બાલકા તીર્થ આજે છે, ઉદ્ધવજી કેવલ ભેગા છે, બાકી બધાને મોકલી દીધા છે. દત્તાત્રેય ભગવાનની કથા આવી, 14 ગુરુઓની ચર્ચા કરી છે. દત્તાત્રેય ભગવાનને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે? જીવનમાં બધું સારું જ થાય એ સંભવ નથી, પણ સારું શોધતા આવડે છે આપણને? આપણા બધા તકલીફ એ ઘઉં વીણવા બેઠા હોઈએ ને, કહીએ શું વીણીએ કાંકરા જ છે, પણ ઘઉં વીણવા બેઠા છે. ઘઉં વીણો છો તો કાંકરા જ. જીવનમાં એવું જ છે, હોય છે વધારે સારું જીવનમાં, પણ એક બે કઈ કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને યા વ્યક્તિઓ આવે ને ત્યારે એને પકડી અને જીવનમાં દુઃખિત થતા રહે. સારાઈ શોધતા શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે. 24 ગુરુઓ કર્યા છે, જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકારે છે. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ધૈર્ય, ક્ષમા અને સહનશીલતા. આ પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલો ભાર સહન કરે છે, કેટલા પાપ સહન કરે છે, પણ ક્યારે ફરિયાદ કરતી નથી. અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખવું. દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે છે. સહન કરવાથી મન મજબૂત થાય છે. ભલે આપણો અધિકાર હોય પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય. જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે, બાકી તો લડવા જ આવે બધા. અને એટલા માટે સહન કરતા શીખો, ધૈર્ય રાખતા શીખો. મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધૈર્યાશ્રયમાં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃત સર્વત સદા ચક્રવદ્દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત. ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા એમ મહાપ્રભુજી કહે છે. અને પૂજ્ય પિતૃચરણ કૃપા કરીને પધારી રહ્યા છે આજે આશીર્વાદ આપવા માટે. બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, ભાગવત ભગવાન કી જય. વલ્લભ મનોરથી પરિવાર અભિવાદન કરશે પૂજ્ય પિતૃચરણ. તેણે સર્વસ્વ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન नाथ की जय। मेरे तो आधार है श्री वल्लभ के चरणार में, मेरे तो आधार है श्री वल्लभ के चरणार में, श्री वल्लभ के चरणार में, विठ्ठल के चरणार में, श्री वल्लभ के चरणार में, विठ्ठल के चरणार में, श्री वल्लभ के चरणार में, विठ्ठल के चरणार में, श्री वल्लभ के चरणार में,
विठ्ठल के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद श्री भागवत भगवान की जय। परम श्रद्धेय विराजमान पूज्य श्री पितृचरण एवं दिव्य कथाનું રસપાન કરી રહેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, દત્તાત્રેય ભગવાનની કથાનું દર્શન આપણે કરી રહ્યા હતા. 24 ગુરુ કર્યા છે દત્તાત્રેય ભગવાને. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી સહનશીલતા, ધૈર્ય શીખ્યા છે. વૈષ્ણવના જીવનમાં ધૈર્ય હોવું જોઈએ. સહન કરવાથી મન મજબૂત થાય છે. આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને. વાયુ નિસંગતા શીખ્યા. વાયુ વહેતું રહે, દુર્ગંધને છોડી દે અને સુગંધને છોડી દે. એમ જીવનમાં ઘટનાઓ ઘટે પણ પછી જીવનને આગળ વધારતા શીખવું. બહુ ભૂતકાળને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. ભૂતકાળથી પ્રેરણા લેવાય પણ ભૂતકાળને જ વાગોળ્યા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન માણી શકીએ. અને એટલા માટે વહેતા રહેવું, બંધાઈ નહીં જવું, રોકાઈ નહીં જવું, ભૂલતા શીખવું. દુર્ઘટનાઓને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ. કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું તો જીવન બંધાયેલું રહેશે. આગળ વધો, પવનની જેમ વહેતા રહો. ત્રીજા ગુરુ કર્યા આકાશને. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, વિશાળતા શીખ્યા. આકાશ કેવું વિશાળ છે એમ વૈષ્ણવનું મન પણ મોટું હોવું જોઈએ. અને મન મોટું કરવાની કસરત જ એ છે. રોજ 10 મિનિટ આકાશ સામે જો, રોજ જોશો ને મન મોટું થશે. ક્યાં કેટલું મોટું બ્રહ્માંડ અને બ્રહ્માંડમાં ક્યાં રાયના દાણા જેવી પૃથ્વી અને પૃથ્વીમાં ક્યાં ભારત દેશ, એમાંય ક્યાં ગુજરાત, એમાંય ક્યાં અમદાવાદ ને એમાંય ક્યાં સાનિધ્ય પાર્ટી પ્લોટ અને એમાં એક નાનકડી કુર્સી પર બેસેલો માણસ એમ કે હું આમ છું. તેની શું કિંમત? આપણે આ આખા અસ્તિત્વમાં કાંઈ નથી અને આપણે કંઈ કરી શકવાના નથી. આકાશ વ્યાપક છે. મન મોટું રાખજો. અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ. નાનાઓની ભૂલોને ક્ષમા કરી શકો એટલું મન તો મોટું હોવું જોઈએ. નાનાઓને વારે ઘડીએ અવસરો આપવા. ભૂલ થાય, માણસ છે ને, માણસના જીવનમાં ભૂલો થઈ શકે પણ માફ કરવાની મોટાઈ છે ખરા? ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં, જે સમજથી મોટો હોય ને એ મોટો કહેવાય. ઉંમરની સાથે સમજ પણ મોટી થવી જોઈએ. ઘરમાં સન્માનથી કેમ રહેવું એ સમજ મોટાઓમાં હોવી જોઈએ. નાનાઓની જેમ દરેક વાતમાં વહી જાય એ મોટો નહીં. ઉંમરની સાથે ધીમે ધીમે સમજ મોટી. જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડીથી રમતા, કેવી મજા આવતી. કોઈ લઈ લે તો રડવા લાગતા, પણ એ જ 5 વર્ષનો બાળક 20 વર્ષનો થાય ત્યારે રમકડાને જોઈને હસે. આમાં શું મજા આવતી હતી? હું કેવો હતો જો ને, આ ગાડી કોઈ લઈ લે તો રડતો, આમાં શું મજા કરતો? એ રીતે જેમ જેમ માણસની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ. કે મોટા વ્યક્તિની વાણી કેવી, એના વિચાર કેવું, એનું હસવું કેવું, એનું રડવું કેવું. દરેકમાં મોટાઈ છલકે છે. મોટા થવાની વાત કરું છું, ગરડા થવાનું નથી કહેતો. ગરડા તો થવું જ નહીં. ગરડા થવું એ પછી જુદી વાત છે. હવે તો કાંઈ રહ્યું નથી ને કોઈને બોલાવા જેવા નથી ને કઈ સંસારમાં મજા નથી. આવો રડતો રહે ને ગરડો કહેવાય. ગરડા ના થતા, મોટા થજો. જો અહીંયા સિનિયર સિટીઝન નું આખું સુંદર ગ્રુપ ચાલે છે. કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે. મોટા થજો, ગરડા નહીં થવું. જીવનનો થાક ન દેખાવો જોઈએ. અનુભવોની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ. જીવનમાં આટલી ઘટનાઓમાંથી પસાર થયા, કેવી સમજ અમારી અંદર છે. અને સમજ એને કહેવાય કે વિપરીત સંજોગોમાં પણ પોતાના ચિત્તની શાંતિ બનાવી રાખે એ સમજદાર વ્યક્તિ કહેવાય. વિપરીત સંજોગોમાં પણ જીવનમાં સમજ દ્વારા શાંતિ મેળવી શકો છો. એ સમજદાર, એ મોટો માણસ. એ મોટાઈ કેળવતા શીખજો જીવનમાં. આમ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે. જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા, વહેતા રહેતા. જળ કેવું વહેતું રહે અને વહેતું રહે એ જ સ્વચ્છ રહે.
એમ સમજ જેની વહેતી છે, વિચાર જેના વહેતા છે, જીવન જેનું વહેતું છે, એ જ પોતાનું માધુર્ય જાળવી રાખે છે. નહીં તો જીવનના છેલ્લા પડાવમાં માણસ ઘણીવાર બહુ કડવો થઈ જાય છે. કારણ કે વિચાર બંધાઈ ગયા હોય, ધારણાઓ બંધાઈ ગઈ હોય, આમ જ આમ જ આમ જ આમ જ, અને બંધાઈ જશો તો ગંધાઈ જશો, બંધાશો તો દુર્ગંધ આવવા લાગશે. એને વહેતા રહેવું. ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમયે અને નવા લોકોને કોસતા જ રહે, આ યુવાની આવો તો બગડી ગયા, આ તો બધું ખરાબ, આ તો હવે અરે ના, તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કહેતા હતા. આ તો જીવનનો એક ઘટના ચક્ર છે. દરેક વખતે દરેકને આવું લાગે. એટલે કડવા નહીં થઈ જવું, વહેતા રહેવું, નવા વિચારોને સ્વીકારવા. મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભલે મોટી ઉંમરના હોય, શીખવાનું કેમ ના આવડે? કોમ્પ્યુટર વાપરતા કેમ ના આવડે? હવે આખી દુનિયાની અંદર છે. જૂના બનીને નહીં જીવવું, સમયની સાથે જીવતા શીખો. આ સિનિયર ક્લબોમાં પણ મોબાઈલ શીખવાડો, ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો, ઇન્ટરનેટ શીખવાડો. એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે. કેમ આજનું એને ખબર ન હોય? કેમ યુવાનોને એમ લાગે કે આ લોકો જૂના થઈ ગયા? નવી વાત આપણે કેમ ન કરી શકીએ? જેને એમ લાગે ને હવે નવું કાંઈ કરવા જેવું નથી, એ ગરડો કહેવાય. નવા નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ. સુંદર પ્રયોગો થવા જોઈએ. નવી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. ટેકનોલોજીને અપનાવવી જોઈએ. હવે એના વગર ચાલે એમ નથી. અત્યારના લાગવા, અને તમે જો અત્યારના લાગશો ને તો તમારા પૌત્રાઓ તમારી વાત માનશે. તમે જૂના લાગો છો એટલે કોઈ બધાને એમ લાગે છે કે આમની વાત માનવા જેવી નથી, કારણ કે જૂના છે, સમય બદલાઈ ગયો છે. પણ તમે સમયની સાથે હશો ને તો દરેકને એમ લાગશે કે આમની વાત સાંભળવી જોઈએ. એટલે જૂના ન બનતા, અત્યારના રહેજો. જે 21મી સદીમાં છે, 21મી સદીમાં તો જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા વહેતા રહેતા શીખ્યા. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ સળગાવો ને, એ લાકડીને ઊંધીને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય, એ નીચી ના જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં કરવી. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. પરિસ્થિતિ કદાચ નીચી આવે, નબળી આવે, સંજોગો ખરાબ આવે, પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ વૈષ્ણવ છે, એ સમજદાર છે. વિપરીત સંજોગોમાં પણ સમજ સારી રાખી શકીએ છીએ. એક વસ્તુ નિશ્ચય રાખવું કે પરિસ્થિતિ ભલે બગડે, મારે મનસ્થિતિ બગડવા નથી દેવી, મારું મન નથી બગડવા દેવું. એટલે દરેકમાં સારો સાર કાઢતા શીખી જવાનું. ચંદ્ર પાસેથી શીખ્યા, કલા વધે ને ઘટે પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા, દરિયામાંથી જલ લે પણ સૂરજ પોતે નથી લઈ જતો, વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે છે. એમ જ સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી, પણ પાછું આપણે ન રાખેલી સમાજના કલ્યાણમાં પાછું ખર્ચવું. એ વાદળની જેમ પતંગિયા પાસેથી શીખ્યા, અજગર પાસેથી, કબૂતર અને બધાને કબૂતરને જોયા એ મોહમાં ફસાય છે. અજગર પાસેથી શીખ્યા, જુઓ ને કેવો ભરોસો છે અજગરને, કઈ જ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારા. અજગર કઈ કરતો નથી, છતાં એના મોઢામાં ભગવાન ભોજન આપી દે છે. તો હે માણસ, તું આટલા પુરુષાર્થ કરે છે, ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે. ભરોસો રાખો. પરિશ્રમ તો જોઈએ જ, પણ એની સાથે જેને વિશ્વાસ છે ને એના જીવનમાં આનંદ બન્યો રહે છે. ભરોસા સાથે ક્યારે પણ અવિશ્વાસુ નહીં બનવું. અને જેને કોઈના ઉપર વિશ્વાસ ના હોય ને એ માણસનો વિશ્વાસ નહીં કરવો. ઘણી વાર જેને બહુ કડવા અનુભવ જીવનમાં થયા હોય ને એની સલાહ લેવાય નહીં જવું, કારણ કે નેગેટિવ જ થઈ ગયો. એ તો એમ જ કે કોઈનો ભરોસો જ નહીં કરવાનો, કોઈના પર વિશ્વાસ કરતા જ નહીં. અરે ભરોસાથી જ તો દુનિયા ચાલે છે. કારણ કે છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. છેતરનારો ખરાબ હોય, છેતરાવનાર થોડી ખરાબ હોય. એના ભાગ્યનું હશે, લઈ ગયો. દુર્ભાવ નહીં લાવો. અવિશ્વાસુ વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવો. જેને બધા પર ભરોસો હોય ને એની સલાહ લેવા જેવું. એ હંમેશા પોઝિટિવ વાત કરે કે ના ના તું
કોશિશ કર, જોજે ને બધા મદદમાં આવી જશે, કોઈ ને કોઈ આવીને મદદ કરી જશે. તું કોશિશ કરીશ, કુદરત તને સાથ આપવા લાગશે. જે આવો ભરોસો જીવનમાં પેદા કરે ને એની પાસે સલાહ લેવા જો, એની સલાહ માનો, કડવા અનુભવ વાળાની નહીં. કારણ કે દુનિયામાં છે બધા લોકો, સારા ને ખરાબ બધાય છે. જીવન સારાના ભરોસે આગળ વધારવું, ખરાબ લોકોની દુર્ભાવના અને દુર્ઘટનાઓને યાદ કરીને જીવન આગળ નહીં વધારવું. કારણ કે ચમત્કારો જીવનમાં રોજ રોજ બનતા હોય છે. તમે ધાર્યું ન હોય, જીવનમાં બધાને થયું હશે, ક્યારે વિચાર્યું ન હોય એવા લાભ ઘણીવાર ભગવાન આપી દે. આપણને લાગે આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય. અને સૌથી મોટો ચમત્કાર સંજોગો બદલાય એ નથી, માણસના વિચાર બદલાઈ જાય ને એ સૌથી